3 ફેબ્રુઆરી પરમ પૂજ્ય દાદુ કાકાના સાક્ષાત્કાર દિનની આજે ઉજવણી. ખૂબ સુંદર વાતો કરી. હંસાબેને પણ કાકાજીના મહિમાની, કાકાજી કેવું અદભુત દિવ્ય કાર્ય બાપાનું કર્યું અને દર્શન કરાયું કે બીજું મહારાજે ખરેખર અપરંપાર કૃપા કરી. પોતે ખૂબ છુપા રહેતા, ગુણાતીત સાધુનું અસલી જો રૂપ હોય, મોટા મોટો જો ગુણ હોય તો દાસત્વ ભક્તિ. બાપાજી દાસત્વ ભક્તિના શિરગોળ સમાન હતા, એટલે ઓળખવા બહુ મુશ્કેલ હતા. પણ દાદુ કાકાનું એમને સિલેક્શન કર્યું. કાકાજીના પિતાશ્રી નાથાભાઈ એ પોતે ડૉક્ટર હતા અને અહીંયા આણંદમાં જે જૂનું બસ સ્ટેન્ડ છે ને એ રોડ પર એમનું હોસ્પિટલ હતું. અને જાગા સ્વામી માટે એમને બહુ પ્રેમ હતો. જાગા સ્વામી માટે એટલે એમને ઘરે પૂજાજી બાપુ, કૃષ્ણ જેદા બધાને બહુ જમેલો હતો. વાર તહેવારે સમય ઉત્સવ થતા આનંદની હોસ્પિટલમાં. અને કાકાજી પપ્પાજી એ સંસ્કારમાં એ વાતાવરણમાં ઉછર્યા. પપ્પાજી ઘણી વખત કહેતા કે અમે પૂજા કરે એક પગે ઉભા રહીને પૂજાજી બાપુને ધૂન કરતા. એમાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જોયું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના કાર્યમાં જાગા સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ આપેલા કે યજ્ઞ પુરુષ તમારા હસ્તે શિખરબંધ મંદિરો અક્ષર પુરુષોત્તમના કરવા છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે મારે 5 પૈસાનું પોસ્ટકાર્ડ જોતું હોય તો મારે કોઠારી પાસે માગવું પડે. ત્યારે કોઠારીના 5-7 પ્રશ્નોના ઉત્તર આપો તારે મને મળે. કોને લખવું છે, શેના માટે લખવું, શું તમારે એની પડી છે. કોઠારી સેટિસ્ફાય થાય પછી મને પોસ્ટકાર્ડ મળે 5 પૈસાનું. આવા શિખરબંધ મંદિર લાખો રૂપિયાનું કેવી રીતે કરાય. ત્યારે જાગા સ્વામી આશીર્વાદ આપ્યા એ એમના પુરુષદાસજી તમે સંકલ્પ ન કરો, તમારી ખોટને પૂર્ણ કરીએ અમારી ખોટ. ભગતજી મહારાજના શિષ્ય હતા, પણ ભગતજી મહારાજ જાગા સ્વામી એમનું મિશન એક જ હતું, ગુરુ ગુણાતીતનું ઓળખાણ કરાવવાનું. ગુણાતીતે સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું પ્રવર્તાયું. એ ગુણાતીત મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર છે, ભગવાનને રહેવાનું ધામ છે. એ વસ્તુ ભગતજી મહારાજના જાગા સ્વામીએ સત્સંગ સમાજમાં પ્રસરાવી. ભગતજી મહારાજે જાગા શાસ્ત્રીજી મહારાજને જે વાત આપી એ કાર્યને મંદિરો દ્વારા સનાતન બનાવવા માટે જાગા સ્વામી આશીર્વાદ આપ્યા. તમે સંકલ્પ ન કરો, તમારી ખોટ પૂર્ણ કરો, તમારી ખોટ. એ જાગા સ્વામીની અત્યંત પ્રસન્નતાનો કુટુંબ નાતાના કોઈ ડૉક્ટરનો. એટલે શાસ્ત્રીજી મહારાજે નાતાના ડૉક્ટરને પણ પોતાના હિત પ્રેમમાં બાંધ્યા. નાકા કુટુંબને શાસ્ત્રીજી મહારાજે પોતાનું બનાવ્યું. એમાં દાદુ કાકા ઉપર એમનો ખૂબ રાખીવો હતો. પપ્પાજી તો નાની ઉંમરમાં બનીને આફ્રિકા ગયા. કાકા અહીંયા હતા. શાસ્ત્રીમાં એમની પાસે સારી સેવાઓ કરાઈ. ગઢડા મંદિરની, ખડકોના મંદિરમાં જ્યારે ખૂબ પૈસાની જરૂર હતી ત્યારે દાદુ કાકાએ કપરા કાળમાં પણ 51,000ની ત્યારે સેવા કરેલી.
શાસ્ત્રમાં અત્યંત રાજી થયેલા અને એમને ચંદનથી ભેટેલા. એ શાસ્ત્રીજી મહારાજની અત્યંત પ્રસન્નતાનું પાત્ર. શાસ્ત્રી મહારાજે ત્યારે તે છોડ્યો. પછી યોગીજી મહારાજ આવે. યોગી મહારાજે પણ દાદુ કાકાને એટલા જ પ્રેમથી પોતામાં ખેંચ્યા અને એમનું જે કાર્ય શાસ્ત્રીજી મહારાજે મંદિરો દ્વારા ઉપાસના આ બ્રહ્માંડમાં સનાતન રહે એ ઉપાસ્ય મૂર્તિઓની પ્રતિષ્ઠાઓ કરી. પણ એ જ્ઞાનને સનાતન જન જન વચ્ચે માણસો વચ્ચે પ્રસરે એ માટે ઉપાસનાના મૂર્તિમાન મંદિરો તૈયાર કરવાનું કાર્ય યોગીજી મહારાજે ઉપાડ્યું. એમાં પહેલા સિલેક્શન દાદુ કાકાનું કર્યું. એમ કૃષ્ણ ભગવાન વખતે કેટલા બધા યોદ્ધાઓ, કેટલા બધા સિદ્ધ પુરુષો હતા. નિયમ ધર્મના યુધિષ્ઠિર જુઓ, ધર્મરાજા જુઓ, તમે જુઓ તો કેટલા બધા એવા હતા માણસો. એ બધાની વચ્ચે કૃષ્ણ પરમાત્માએ આસુરી શક્તિને સંહાર કરવા માટે અર્જુનનું સિલેક્શન કર્યું. ભગવાન છે જે સિલેક્ટ કરે એ કેટલો બધો ઊંચો એ હશે આત્મા. એમ યોગી મહારાજ વખતે કેટલા બધા સિદ્ધ પુરુષ હતા, કેટલા બધા સંતો હતા. પણ બાપાએ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવા માટે એવા દિવ્ય પુરુષની સિલેક્શન કર્યું અને એમને ડૉક્ટર સાહેબજીએ કહ્યું નંદા સાહેબના ઇલેક્શન નિમિત્તે પોતાનું રાજીપાના ફળ રૂપે ત્રીજી ફેબ્રુઆરી 52માં સાક્ષાત્કાર કરાયો 72 કલાકનો. ને સાક્ષાત્કારમાં એ બધી વાતો કાકા કરતા ઘણા તો સમજ નહીં પડતી. એમણે જે મુદ્દો કયો અગત્યનો કે સમાધિમાં અક્ષરધામના તખત પર મેં યોગી મહારાજને બેઠેલા જોયા. એમનો કહેવાનો મતલબ એ કે દેહ મૂકીને જે પ્રભુને આપણે પામવા છે ઉણાથી તે વાતમાં લખ્યું કરોડ કામ, કરોડ વ્રત, કરોડ યજ્ઞ કરીને જે ભગવાનની આપણે પ્રાપ્તિ કરવી છે એ પ્રભુ યોગીજી મહારાજ રૂપે માનવ રૂપે મળ્યા. એનો સ્વીકાર કરીએ તો આત્માનું કલ્યાણ થાય. પ્રગટની ઉપાસના, અક્ષર પુરુષોત્તમની ઉપાસના ની અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવીને સનાતન ઉપાસનાની શરૂઆત કરી. પણ સિદ્ધાંતિક ઉપાસના શું છે એનું સાચું દર્શન યોગીજી મહારાજે દાદુ કાકાને સમાધિ કરાવી અને કરાવ્યું. દાદુ કાકા સુરવીર કોન્વેન્ટ સ્કૂલમાં ઇકોનોમિક્સમાં બીએસસી કરેલું, ભણેલા, સુરવીર અને યુવાન હતા. એટલે એમને કોઈના બાપની હારામારી હારાકાર કરો. યોગીજી મહારાજનો જોર શોરથી મહિમા ગાવા મળે. બધા ધ્રુજી ગયા, કાકાના અપમાન બહુ થયા કે અક્ષરધામમાં છે એના યોગી મહારાજ આપણને મળ્યા છે. અક્ષર પુરુષોત્તમનું સાકાર સ્વરૂપ યોગી મહારાજ છે. એમની સેવા આપણે કરવાની. આપણી સેવા કરે છે ઊંધું થાય છે. તો એમની સેવા આપણે કરવાની. એ આપણે કહીએ એમ કરે છે એવું નહીં. એમની આજ્ઞા આપણે પાડવાની, એમની સ્મૃતિ આપણે કરવાની. આવી બધી વાતો દાદુ કાકાએ કરી. ખળભળાટ મચી ગયો સત્સંગમાં. તમે જુઓ આજકાલના જોવાની નથી અને સત્સંગનો ખ્યાલ કેવી કેવી વાતો કરે. યોગીજીમાં અંતરથી ખૂબ રાજી હતા અને એમાંથી જે યુવાનોએ વાતો પકડી. સાથે સાથે શાસ્ત્રમાં જે અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાનું જે કાર્ય શરૂ કર્યું એ કાર્યને સ્પર્શ સમાજ દાદુ કાકાને સમાધિ થઈ. પછી લોકોને સમજ પડી કે ભગવાન પ્રગટ છે, સાકાર છે ને એવા ગુણાથી સાધુ દ્વારા યોગીજી મહારાજ એ ગુણાથી સાધુ છે જેમાં ભગવાન અખંડ રહ્યા છે. એમાં હેત કરવું ને એની આજ્ઞા પાડવી એ આપણી પ્રભુ તરફની ભક્તિ છે અને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ભક્તોમાં નિર્દોષ ભાવયુક્ત સેવા કરો. અને
હંસાબેને જે અત્યારે આજની તારીખે પણ જે હસતા છે એનું કારણ અસાધન હેત કાકાજી પપ્પાજી અને સૌ ભક્તોમાં નિર્દોષ ભાવ. એમના માટે ઘણી બધી વાતો ઘણું બધું થતું એમને નજરો જોઈ, પણ કોઈને વિશે ભાવકરમાં પડ્યા વગર સૌની સેવા કરી તો ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બની ગયા. અંદર હસતા રમતા એવી સરસ માગણી કરી તો દાદુ કાકાએ ખરેખર અને બાપાનું એવા ઓળખ્યા કે ઉકીજી મહારાજનો બધા બાપા સાથે ફરતા, બાપા પાસે બેસતા. ઉકીલ મહારાજને શું કરાવવું છે, ઉકીલ મહારાજને અભિપ્રાયની ભક્તિ જો કરી હોય તો દાદુ કાકા. યોગી મહારાજે 51માં ગાદી પર આવ્યા પછી પોતાનો પ્રોજેક્ટ કર્યો કે મારે 51 ભણેલા ગણેલા દીકરાઓને સાધુ બનાવવા છે. કાકાજીએ યોગી મહારાજનો આ સંકલ્પને સાકાર કરવા માટે હોમાઈ ગયા. ભણેલા ગણેલા છોકરાઓને એટલું બધું ઘેર પ્રેમ કરતી બાપાનો મહિમા ગાતા. અત્યારે મહંત સ્વામી છે, હરિપ્રસાદ સ્વામી છે, ડૉક્ટર સ્વામી છે, ઈશ્વરચરણ છે, વિવેક સાગર છે, ત્યાગ વલ્લભ છે. આ બધા જે 51 જે યુવાન ટીમ હતી એ બધાને કાકાજી ફેરવતા. હમણાં માટે કપડાં લાયા કે ફેરવતા, જમાડતા, એટલું બધું હેસ કરીને બાપાનો મહિમા એટલો પરંપરા ગાતા કે બધા છોકરાઓને થયું કે આપણે કોઈ પણ સંજોગોમાં બાપાના દેહ કરીને રાજી કરવા છે. અને ત્યાં સુધી કે ખૂટતા હતા. હું હતો બાપાની સેવામાં ત્યારે હતો 1961 યોગી બાપાના જન્મ જયંતિ પર 51 જણને દીક્ષા આપવાની હતી અને ગરડા મંદિરની કળશ ચડાવવાના હતા. બાપાએ બીમારી ગ્રહણ કરેલી. ત્યારે બાપાની રૂમમાં સેવક તરીકે મને સેવાનો ચાન્સ મળ્યો બાપાના રૂમમાં રહેવાનો. ત્યારે બાપા સુતા કહે પ્રભુદાસ અમે આવીએ વીરુ ભગત ત્યારે સફેદ કપડામાં હોય 4-5 છોકરા એટલે બાપા કે ગણો કેટલા થયા 51 ગણવાના. તો કહીએ કે બાપા વીરુ ભગત ને પ્રભુદાસ કે બાપા 50 થયા હતા પણ 2 ખરી ગયા એટલે 48 થયા. ને બાપાને બીજા થઈને ગોતો માનસો. દાદુ કાકા દિનકર પંડ્યા પાડેલા હતા. સુનેલા ફાધર દિનકર પંડ્યા એટલે એટલી બધી વાતો કરી સાધુ થઈ ગયા. પછી પાછો આવજો કે રમનો થઈ જાય બાપાને સાસુ માયાભાઈ બધા તો ભણેલો છે એ કરીએ. તો મને યાદ છે ગઢડામાં 12 ચોકમાં દિનકર પંડ્યા હું બંને ઊંધા ફેરા ફેરે ચાલો છોકરો બંનેના ઊંધા ફેરા ફેર્યા. બસ આવ છૂટો ચાલ કોઈ છૂટો તો છૂટો હવે થઈ ગયા દિનકર પંડ્યા. થોડા વર્ષો પાછા આવી ગયા પણ એકાદ આપણો પૂરો કરે 2-4 જણને આખાય પેલા નાનજી રોડા ખબર છે નાનજી રોડો એને બનાવી પહેરેલો તો બે જાતું કરે બાપાનો 51 આપણો પૂરો કરો આપણે કહે. પોતાના ગુરુનું જે વચન છે અત્યારે જીવે. અર્જુને કર્યું ને અર્જુનના જે નરનાયક તરીકે પૂજ્યા છે સાથી કર્ણ રામરભાઈને મારતો હતો પાંડવ સેનાને કચ્ચર ઘણ કાઢતો હતો. ભગવાને કહ્યું એનું પેલું ટાયર તોડી નાખ્યું વ્હીલ તોડી નાખ્યું. એ પેલો વ્હીલ હરખું કરો રિપેર કરો ઉતર્યો આ લગાવી દે એને બાણ કહે. પેલો કર્ણ કહે છે ભલા માણસ હું ટાયર એનો ના મરાય. શત્રુનો રિવાજ ચાલ મોટી
ધર્મની પૂંછડી કહે છે, આ દુર્યોધન ધર્મ પાડે છે, મને ધર્મ શીખવાડે તો મારે પાડી દીધો કર્મ. એવો ભીષ્મ પિતામાં અર્જુનને કહું ને લક્ષ લઈને પડેલા એવા નૈષ્ઠિક બ્રહ્મચારી માણસ જેને સ્ત્રીનો સંકલ્પ ના ઉઠે, કેટલો પાવરફુલ જોરદાર માણસ, આખી દુનિયામાં પૂજાયો, પણ અર્જુનની સામે ભક્તની સામે પડ્યો. ભગવાન કે ડોહાને ઉડાડી દે. ઉડાડ્યું છે તો અર્જુને દાદાને તો ઉડાડી દીધા. પોતાના પ્રભુને વચન રાખવા માટે સાચો ધર્મ જે છે એનો અર્થ કે અધર્મ પ્રવર્તાવાયા હતા, પણ એ જે કાર્ય કરવાયા હતા, મને તમને અત્યારે દેખાતું નથી. એના બાપા કાલે જે પરિણામ, જો કૌરવોના વંશજો હોત તો તમે અત્યારે બેઠા જ એવા રીતે બેઠા જ ના હોત અસુરો જોડે. એ અસુરો શક્તિને નાથવા માટે, એટલા માટે તો એમનું પ્રગટપણું રહ્યું છે કે એવા ધર્મના હાથે, નિયમ ધર્મના ભણે આસુરી શક્તિ ખીલતી હોય એને પણ ઉડાડી દો. ભગવાન અમહિમા ભાવફેર માથાકૂટ કટપટ્યા, બધી માયા છે. માયામાં લડવા તો આપણે નીકળ્યા જ છીએ, તો કાકાને માયા સામે લડવા માટે તૈયાર કર્યા. અને કાકાએ ખરેખર એમાં 51 યોદ્ધાઓ તૈયાર કરવાનું બાપાનું જે હતું મિશન, એ મિશનને પાર પાડવા દાદુ કાકા ખરેખર અમે હજુ અપમાન કાકા ન થાય. જેના મા બાપ ટેલેન્ટેડ છોકરા, આ શાસ્ત્રી આપણો બલભદ્ર, શું નામ, શ્રી હરિદાસ. શ્રી હરિદાસ છે નાના નેહરો બેનર ગીતુભાઈ, બહુ ટેલેન્ટેડ નાનો છોકરો, એટલો જીનિયસ છોકરો. અમારો ભાઈબંધ હતો બલભદ્ર તરીકે હતો ત્યારે, 6 મહિના છોકરો રહેલો. એ એટલો પાવરફુલ, એટલો પૈસાદાર. એના ફાધરની જીનેરી હતી આફ્રિકામાં, એને બાપા ગોળી નાખ્યો. પણ ત્યારે હોલ વર્ષનું ટોટલું હતું. તે નાનવાળા બધા આયા, 150 માણસ બાપા સામે લડાઈ કરવા. હા, બાપા કહે હું બનાવતો જ નહીં થતો, દાદુ બી બનાવતો, દાદુ બી બનાવે. એટલે આખું લશ્કર દાદુ કાકા પડતું પડ્યું. પોતાના ગુરુને સેફ રાખવા, પોતાના ગુરુ પર કોઈ પણ એ ના આવે, એના માટે દાદુ કાકાએ પોતે બધાના પ્રહાર પોતે ઝીલ્યા, હસ્તે મોડે ઝીલ્યા. પોતાના ગુરુની સેવા કરવા ભક્તિ માનીને ઝીલ્યા. ગારો પડનારને, એમના માટે ખોટું બોલવાને, એમની સાથે વાદ વિવાદ કરનારને કદી એમને વિશે ભાવફેર કર્યો નથી. અને બાપા ઉપર એ વસ્તુ જવા નથી, બાપાને ઓળખાયા કર્યા નથી. આ અદ્ભુત સેવા દાદુ કાકાએ અમે કરી દીધું. દાદુ કાકા પછી આ બહેનોનું કામ પણ એમને સાંભળ્યું. અને બહેનોના કામમાં તો જે પડે એના ઉપર ભાતના એલિગેશન માણસને તો જીભે બોલવું જ છે. ભાતનું બોલે, ભાતનું હોદી કાઢે. એવું દાદુ કાકા માટે પણ છાત્રાલયમાં એક ભારે વખત કેટલું બધું બોલે. તમે હતા ને આનંદ મંદિરે કાકા દર્શન કરવા જાય, આનંદના ભગત એટલું બધું અપમાન કર્યું દાદુ કાકાનું. પછી છાત્રાલય કાકા આવે ને અમારે VS ને સરદ ને દાદુ કાકાને થયું કે આ લોકો જાણશે તો ગુસ્સે થશે ને પેલા ભગત જોડે પકડશે. એટલે દાદુ કાકા આવીને ભગતને એટલો બધો મહિમા ગયો, જેનો દાદુ કાકાનું અપમાન કર્યું. પછી દાદુ કાકા બોલ્યા કે આ ભગત છે, એક દિવસ આવશે ને આપણને બધાને લાડુ જમાડશે. તમને બધાને ઘરે જમવા બોલ્યા. મહિના પછી એનો પશ્ચાતાપ થયો. એ પશ્ચાતાપ કેવો થાય વાત કરું. ભગવાનના ભક્તમાં માથાકૂટમાં ના પડવું, એ જે છે સ્પિરિચ્યુઅલ કાયદો છે, એ ભંગ કરશો તો ભગવાન માફ નહીં કરે. યાદ રાખો, સાચું ખોટું પાપ પૂન એ બધા જેમાં બુદ્ધિનો છોડી દો. ભક્ત છે, ભગવાનનો સંબંધ છે, બસ એનું જોનાર ભગવાન છે. મારે તમારા તેનો ગુણ જોઈને ગાવા સાંભળવા, એ સિવાય કંઈ નહીં કરવાનું. દાદુ કાકાને અમે તો ઓળખતા નહોતા. મારા બાપા સાથે જોડ્યા હતા
તો હરિપ્રસાદ સ્વામી પ્રભુદાસ તરીકે એમની પાસે બેસીને વાતો સાંભળતા. હરિપ્રસાદ સ્વામીને ગોરાણી સભામાં બાપા મોકલતા. આપણા બીએસસીના છેલ્લા વર્ષમાં જ્યારે આવ્યા ત્યારે બાપાને આનંદ મંદિરે અમને બોલાયા છોકરાઓને મળવા. છેલ્લે મને કહે છે તું દાદુભાઈને બોલાય. અને ત્યારે દાદુ કાકાનો હાથ મારા હાથમાં મૂકીને કહ્યું કે દાદુભાઈ વિદ્યાનગરના યુવાનોને આપણે કામમાં લેવા છે, તો તમે એમને દેખરેખ રાખવામાં તમે સાથે વાતો કરવા જજો, એમનું ધ્યાન રાખો. અને મને કહ્યું હવે દાદુભાઈની આજ્ઞામાં રહેજો તમે બધા. ત્યાર પછી સર્જ્યું કહ્યું, ત્યાર પછી દાદુ કાકાને આજ્ઞામાં જ રહ્યા, બાપાને પૂછવા નથી ગયા. પછી દાદુ કાકાએ પપ્પાજીને બહેનો રહ્યા. પછી તો દાદુ કાકાએ મને પીકેમાં કહ્યું હવે તમે પપ્પાજીને આજ્ઞામાં, તો પછી પપ્પાજીને આજ્ઞામાં, પછી કાકાને પૂછવા નથી ગયા. એમ અમારા જે મોટા ભાઈઓ છે એના ઉત્કર્ષમાં બાપાના અસાધારણ પ્રેમ, એમની દ્રષ્ટિ, એમના આશીર્વાદ અને હરિપ્રસાદ સ્વામી કાકાજી પપ્પાજીનો યોગ અમને પ્રાપ્ત થયો એનું પરિણામ છે. તો કાકાજીને આજે થયું પેલા ભાઈનું હું કોન્શિયસ ફિલોસોફી વાળા ભાઈ હતા. એ એટલા બધા ખાદીદારી હતા, કોન્શિયસ ફિલોસોફી ઉછરેલા કે ગાંધીજીએ કહ્યું હરિજનોને હરિજન અડવું ઘરે બોલાવવા. એ શું કરે, 10 હરિજનો બોલાવે ઘરે, અને આનંદના પટેલિયાઓને 5-25 જણને બોલાવે. બધા પંગતમાં જમવા બેહાડે. આવું કેવું લાગે? ત્યારે તો અત્યારે આપણને ઈજી થઈ ગયું. ત્યારે તો હરિજન આપણા ઘરમાં બેસી ના શકે, દરવાજામાં બેસે એવો યુગ હતો. હરિજનને હરી જાય તો હું રોજ નિશાળથી અહીં નાતો, કારણ કે હરિજન ભેગા હતા. એટલી અભળ ચેતના યુગમાં પેલા ભાઈ બધા એટલા મોધ્યન ફિલોસોફી વાળા એ સત્સંગી થયા, એટલે સાત્વિક ભાવ વાળા બહુ હતા. એમાં દાદુ કાકાનું બહેનોનું કામ, એને કુસંગના સંઘમાં ચડી ગયા, વાતો સાંભળી લપટાઈ ગયા. એ દાદુ કાકા માટે ગમે બોલવા મળ્યા. સાત્વિક આહાર ખાતા, કોઈ વ્યસન નહીં, કોઈ એ નહીં, અને છતાં એમને કામનો વેગ ઉપડ્યો શરીરમાં. એટલો બધો મોટી ઉંમર હતી, સંકલ્પ વિકલ્પનો પૂર્વે રહેવાય નહીં. એટલે બહુ મજા. બાપા ત્યારે બોચાસરમાં બિરાજતા, બાપાની હાજરીમાં એમના સંકલ્પ વિકલ્પમાં એટલું બધું પરેશાન થયા. 3 દાડા પછી ના રહેવું એટલે બાપા પાસે નિષ્કપટ થવા ગયા. બાપા કે મને કોઈ પૈસા તમને મળવું છે, તો ખાનગી બાપાને મળ્યા અને પોતાની અંદરની બધી વિટમણાઓ બાપાને, મને આવો થાય છે બાપા, કોઈ દિવસ મેં આવો વિચાર નથી કર્યો, એવા વિચારો મને આવે છે, એવા સંકલ્પનો પૂર હોય છે મને બાપા, એવું બધું કહેવું. એટલે બાપા બધું સાંભળ્યું. હવે બાપા શું કહે છે? બાપા કહે છે તમે દાદુભાઈ કેવા માનો છો? એના પ્રશ્નનું સમાધાન કરવા બદલે દાદુ કાકાનો પ્રશ્ન પૂછ્યો. ના, પહેલું પૂછ્યું તમે અમને કેવા માનો છો? બાપાએ પેલા ભગતને પૂછ્યું કે બાપા તમે તો સાકાર પ્રભુનું સ્વરૂપ છો. પ્રભુનું સ્વરૂપ છે એટલે એનો અર્થ શું? કરતા તાપ છો બધામાં, જીવ પ્રાણી માત્રમાં તમે કરી રહ્યા છો. તો કે દાદુભાઈમાં કોણ કરતા છે? કે બાપા તમે શું નાખું કરો દાદુભાઈ? આ બધી વાત, આવી બધી વાતોમાં તમે શું પડો? જઈને એમને પાછું પ્રમુખ સ્વામી દાદુ કાકા માટે ફરિયાદ કર્યો. આ બહેનોની બાબત હતી. જઈને આજે પ્રમુખ સ્વામી અમદાવાદથી બોમ્બે જાય છે. આનંદ સ્ટેશને ટ્રેન ઊભી રહી છે, ગુજરાત મેલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં છે. જઈને દંડવત કહીને પ્રમુખ સ્વામી માફી માગો કે અમે જે તમારી આગળ બખેડો કરી ગયો છું, મને માફ કરજો, મને કોઈ વસ્તુ સાચી નથી, તો મને માફ કરજો, માફી માગવા આવ્યો છું. અને છાત્રાલયમાંથી
જસુને સાથે લઈ ગયો, એની સાક્ષી કહેજો આપણે કહ્યું ને. એટલે 5 વાગે મારી પાસે આવ્યા. મને કે તમે આજે શું મકો કેમ અહીંયા જ છો? ત્યારે પ્રભુ સ્વામી બાપા જવાના છે અને એમના દર્શન કરવા જવાનું થાય. બાપાએ મને તમને સાથે જવા કહ્યું. બાપાએ કહ્યું તમારે માતા પણ પ્રભુ સ્વામી દર્શન કરવા મને આનંદ આવશે. એ પછી અમે બે ગયા. રાત્રે 11 વાગે ગુજરાત મેળ જાય એટલે જનતા ગયા. પછી ગુજરાતમાં રિઝર્વેશનની 4 સીટો હોય તો 4 પેસેન્જર્સ આખું પ્લેટફોર્મ ખાલી. એટલે અમે બે બોકડા ઉપર બેઠા હતા. ત્યારે એમને મને વાત કલ્યાણ આનંદવાળા એમને મને વાત કરી કે એકચ્યુઅલી આવું થયું અને તમારી સાક્ષી મારે પ્રમુખ સ્વામીના માફી માગવાની છે કે અમે ભૂલ કરી, આ ખોટી વાતો છે અને ખોટી વાતોનો ચક્ર આવી ગયો ને તમારે અગર ઉકળાટ કાઢ્યો બધો સંસ્થામાં. તમે પ્રમુખ તરીકે બધું આવું ના ચાલ્યું ચાલી રહ્યું છે, તમારો સુધારો કરો છો, સરકાર કઈ રાખવી છે, પ્રમુખ સ્વામી બધી સલાહ કહે છે. એટલે કહે છે માફી માગવી છે મારે. તો તારા એટલે પછી અમે ગયા. ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પ્રમુખ સ્વામી બેઠા હતા, દંડવત કર્યા અને કહ્યું કે હું તમારે આગળ બબડાટ કરી ગયો દાદુ કાકા માટે અને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. પ્રમુખ સ્વામી શીખવાડે ધબ્બો માર્યો. તારે એનું અંદર શાંત થયું. ત્યારે શાંત થયું ત્યારે એક બાપાએ એને તો વાત સમજ્યા તો હું જાગૃત થઈ ગયો આ વસ્તુથી કે આપણે આવામાં ના આવવું હોય તો આપણે કોઈ ભગતમાં પડવું નહીં. તો આપણે ગમે એવો શું તો નભ્યા જઈશું, પણ જો ભગતમાં દંડિત માર્યું તો અંદરથી બધું ભગવાન જાગૃત કરશે. તો ગમે એવો સિદ્ધ પુરુષ પણ ઘોંઘાટ વાગી જશે ખબર નહીં પડે. સત્સંગમાં ગુણાતાન સ્વામીએ કહ્યું દોષે કરીને કોઈ મૂંઝાતા નથી, દોષે કરીને કોઈ સત્સંગમાંથી બહાર ગયા નથી. જે પણ મૂંઝાય છે, જે પણ બહાર ગયા છે, બીજાનો અભાવ લઈને ગયા છે. બીજાના દોષ સાંભળીને, બીજાના દોષ કહીને, ખોટા ઇન્ટરપ્રિટેશન કરીને એ લોકો મૂંઝાયા છે. તો દાદુ કાકાને કેસમાં અંબાના કલ્યાણ યોજનાની વાત સાંભળી. આ વાત કરો 1964-65, 55-66ની. ત્યારથી મને પણ લેસન મળ્યો કે આમને આવું થયું, એને એકલા નહીં બધાને આવું થાય. તો આપણે તો જાગૃત થઈ જાય, ગમે એ વાત આવે ગમે ત્યારે, પણ એમાં કરવાનું જ નહીં, ખબરવાનું નહીં, ચલાવી જ નહીં લેવાનું. તો આપણે તો ગમે હોઈશું તો આપણે મૂંઝાઈશું ને. સદાય આનંદમાં રહેવાનો આ કિમ્યો છે. અને એટલે જ હંસાબેને કહ્યું અડધો કલાક ધૂન કરવાથી નોઈંગલી કે અનનોઈંગલી કોઈ પણ ભગત વિશે ભાવફેર થઈ ગયો હોય અથવા એમાં રસ લેવાઈ ગયો હોય, એવી વાતોની ટીકા ટિપ્પણી થઈ હોય તો વોશ આઉટ થઈ જાય તો મૂંઝવણ આવશે નહીં. એટલે અડધો કલાક ધૂન પણ બધા ધૂન કરીશું તો પછી એને લીધે સારા વિચાર આવશે અને ગુણ જવાની દ્રષ્ટિ આવશે. પણ અડધો કલાક તો એટલું ધૂન થાય. દાદુ કાકા કાયમ ધૂન કરાવતા, એટલું બધું ધૂન કરાવતા. એક ભાઈ આવ્યા હતા, એમને મળવા ગયા હતા. 2 મિનિટ માટે કાકા ચાલો 2 મિનિટ ધૂન કરીએ. તો ધૂન કરે, આંખ બંધ ધૂન કરે 4 કલાક. કેટલા કલાક? 4 કલાક નોન સ્ટોપ ધૂન કરી. આડી કાકા આપણો આડી કાકા ખરા ને, અમે બધા કાકાનો મહિમા ગયા. વીએસ અશ્વિનભાઈ, શાંતિભાઈ બધા છાત્રાલય વખતે આડી કાકાના મગજમાં ઉતરે નહીં. કારણ કે દાદુ કાકા ડબલ વોશ કે પેરેન્ટ પર અપ ટુ ડેટ, ફર્સ્ટ ક્લાસ બાદ દોડ પાસ કરતો, ધોતી પહેરે, ટોપી પાસે હરીસા અમે ઉભા રહી 5 મિનિટ તો ટોપી પહેરતા હતા. દાદુ હરી કાકા કે અમને સાધુ કેમ ના કહેવાય? પાછા ભગવાનનું કરો દાદુ કાકા પાછા પાન ખાતા હતા. ખબર છે તને? ખબર છે દાંત કાચિયા કરે ને સેવકો હતા એટલે થોડી વાર દાદુ કાકા પાન એટલે કાકા પાન ખાતા ખાતા પદાર્થ પાછું થૂક ના રહે થૂકે પાછા. આડી કાકા જોવે બાપર બાપ આડી કાકા સાતપીરમાં મારા તો ભૂખા નીકળી જાય છે વખતે. એટલે દાદુ કાકા કાકા કહે કે 7 તાળામાં આવે તો એનો ખોલી નાખો કે નામ કરે. કામ દાદુ
દાદુભાઈ ગપ્પા મારે છે. એમનું પોતાનું ઠેકાણું નથી, એમના ટોપીનું ઉતરતું નથી, પાંચ છૂટતું નથી, આવા કપડાં પ્રોટેક્ટ કરતું એ ચાલે નથી આવતું, એટલે આવા બધા ચાલે. પછી કાકાએ આદિ કાકા ઉપર બહુ આદિ કાકા પ્રમાણિક ને સિન્સિયર અને એમાં VSની અશ્વિનભાઈની આ બધા યુવકોની આદિ કાકા પ્રોટેક્શન બહુ કરે છે છોકરાઓ માટે યુનિવર્સિટીમાં છાત્રોની માટે. એટલે કાકા આદિત્ય જતો નામ કરો આદિ તારદેવ રહેવા આવો પછી એ દાદુ કાકા આદિ કાકા તારદેવ રહેવા લઈ ગયા. પછી દાદુ કાકા જોડે જ રાખ્યા તારદેવમાં. તો કાકા સવારે 5 વાગે ઉઠે જે કાર્યક્રમ ચાલુ થાય ધૂન ભજન પ્રાર્થનામાં છેક રાત્રે 11-12 વાગ્યા સુધી. એક દાડો કાકા ત્યાં જતા હતા આજે તમને પવઈ લઈ જઈએ. ત્યારે પવઈ છે ત્યારે જંગલ હતું ત્યારે. હા તે બતાવે તે કહે આ તારદેવથી ગાડી બેઠા દાદુ કાકા ચાલો 2 મિનિટ ધૂન કરી લઈએ આપણે. ધૂન કરી હાડી કાકા તો અમને 2 મિનિટ ક્યારે પૂરી થશે? તે પવઈ ગયા કલાક સુધી ધૂન ચાલુ થઈ આવું નથી. હા તો ચાલ કરતા ધૂન કરી હાડી કાકા પછી આવીને કહ્યું કે જો હું તારદેવ ના ગયો તો બહુ મોટી ખોટ મારી પડત છે. રિયલી ઉપરના વસ્ત્રોથી ઉપરની ક્રિયાથી ઉપરનું બોલવું ચાલવુંથી સાધુતાની ખબર ના પડે. એની સાથે રહ્યા દાદુ કાકાની સાધુતાની ખબર તારદેવ ગયો. મને થયું રિયલી આ સાધુ છે. આડી કાકા રિયલી સાધુ છે. અને આડી કાકા ખરેખર કાકાની એટલો બધો મહિમા ગાતા ને કહેતા ને હતો એમને મહિમા હતો. કારણ કે દાદુ કાકાને નતા ઓળખતા ત્યારે પણ બીપી હોલમાં આડી કાકા આવતા ત્યારે બીજા બધા પ્રવચન કરતા. મને કે આ બધાના પ્રવચન છુપાવતું રાખે છે. પેલા દાદુ બોલે એટલું જ લાખ પ્રવચન એની વાતો સાંભળવાની મજા આવે છે. કારણ કે દાદુ કાકાની વાતો પ્રગટની ઉપાસનાની કેવી પ્રગટને યાદ રાખો થઈ ગયા થવાના છે એ બધી વાતોમાં બધા ઇન્ટરેસ્ટ પડે મજા આવે. પણ હૈયાનો આનંદ યોગીજી મહારાજ પ્રગટ હતા ને એની જે વાતો કરતા દાદુ કાકા આખી સભા સ્થિર થઈ જતી. એટલો બધો મહિમા દાદુ કાકા યોગી મહારાજનો ગાતા. અને આજે મહાન સ્વામીથી લઈને બધા સંતો છે એની પાછળ કાકાજીનો બહુ મોટો ફાળો છે. બાપા માટે શું ના થાય યોગી મહારાજ કહે તો તરત સાધુ થઈ જાય. બાપા કાકા કહેતા કે તમને અત્યારે ત્યારે જવાહરલાલ નહેરુ હતા પ્રાઇમ મિનિસ્ટર તમને બોલાવે કે તમે સેક્રેટરી તરીકે તમને મારો સેક્રેટરી તરીકે એપોઇન્ટમેન્ટ આપે તો તમે ઢોલ નગારા વગાડીને સરગમ કાઢીને પછી તમે જાઓ. કેટલા ખુશ થાય. ફેમિલી છોડીને જવાનું છે ત્યાં દિલ્હી, ફેમિલી થોડું દિલ્હી આવવાનું છે. તો આ તો યોગી મહારાજ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ જેના દ્વારા પ્રગટ છે એ પુરુષ તમને બોલાવે છે તો કેમ તમને આનંદ નથી આવતો? કારણ કે મહિમાની અસર છે તમને. એમ કંઈ જે દાદુ કાકા મહિમાની વાતો કરતા એમાં 51 યોગેશ્વરો યોગી બાપા યોજનામાં તૈયાર થયા. ને વ્રતધાર યુવાનો બનાવો જ્યારે બાપાએ કહ્યું કે તમને સાધુ બનાવો છે પણ ભગવાન કપડા નથી આપવા, તારા સૌનું હૃદય ભગવું કરવું છે. એ વાત જ્યારે દાદુ કાકાને કરી તો બાપાની એ વાતને દાદુ કાકાએ એટલી જોરશોરથી ઉપર લીધી. અને જ્યારે ગુરુવારની સભા હતી સીજી કોલોની 66માં 8 જ જણ હતા. ગુણાતી જ્યોતમાં 51 બહેનો હતી. મુંબઈમાં લોકો થોડા ભક્તો હતા, માનવદરમાં થોડા ભક્તો અને 40 સંતો હરિદાસને છોકરાયા. બસ આટલો આપણો સમાજ હતો ત્યારે. તે વખતે અમે ગુરુવારની સભા સીજી કોલોનીમાં ચાલુ રાખીને કરતા હતા. તો દાદુ કાકા આવ્યા હતા મુંબઈથી. પૂછ્યું પપ્પાને કે આ લોકો ક્યાં ગયા છોકરાઓ બધા? કારણ કે આજે ગુરુવારની સભા એટલે સીધી કોલોનીમાં સભા કરે છે લોકો. તો દાદુ કાકા કે ચાલો આજે જઈએ આપણે. અમે આજે પોષી પડ્યું છે ગુણાતીતનો દીક્ષા દિન છે કે બાબુ એમ કરીએ બાપે અમને સાધુ દીક્ષા આપવા ના પાડી છે ને કારણ એમને વ્રત ચડાવી ઓફિશિયલી સાધુને આ કપડે સાધુ તો આ કપડે પણ એક નિયમ પ્રતિજ્ઞા વ્રત લેવડાવીએ. અને સોમાભાઈ ફૂલ આપ્યા તો થોડા ફૂલ લઈ
અને દાદુ કાકા પ્રસાદ લઈ ભાઈ પ્રસાદને ફૂલ મોકલાયા. પગારની સભા કરીને બેઠા. તમને ખબર દાદરો ચડે કાકા પપ્પા બંને આવી ગયા. મેં 7-8 મહિના નહીં આપણે પછી આવીને સભા બેઠા અને આસન શાંતિભાઈ તો ભક્તિની મૂર્તિમાં સૌ તરત આસનભાઈ હર્ષદભાઈને અમને કાકા પપ્પા બેસાડ્યા. પછી એમને વાતો સમજાવે. પછી કાકા બોલ્યા એટલે બાપાએ તમને ભગવાન કપડાના સાધુની વાત ના કરી. આ કપડે સાધુ આપવા પણ આપણા ધ્યેય તરફ નજર રહે કે આપણે ભલે સંસારમાં નથી જવું, ત્યાગી છે, ત્યાગીપણામાં આપણને જાનપણું રહે. એટલા માટે આજે ઠાકોરજી સમક્ષ વ્રત લઈએ, પ્રતિજ્ઞા લઈએ એમ કંઈ દાદુ કાકાને પપ્પાએ અમને વ્રત ધારણ કરાવ્યું. તે દિવસે પોષી પૂનમ 1968 આપણને વ્રત આપ્યું. પહેલું વ્રત આપ્યું 1968 પોષી પૂનમ. અને પછી દર વર્ષે પોષી પૂનમ વ્રત ધારણ દિવસ નક્કી થયો. કાકાજીએ કહ્યું જેમ ભગવાન કપડાં પહેરવા માટે બાપાની યોજનાથી એમ આ કપડાં રાખીને બાપાની યોજનાથી સાધુ બનાવવાનું. એ પીડું પણ દાદુ કાકે ઝડપી લીધું અને પપ્પાજીને કહ્યું તમારા સાનિધ્ય ભરે પોષણ કરવાનું તમારે. અને ત્યારથી કાકાજી પપ્પાજીના હાથમાં સોંપીને કાકાજી ખસી ગયા. અને આપણને કહ્યું પપ્પાજીને આપણે લઈ જાય. દિલ્હી પુરુષ હતા. દિલ્હી મંદિર કર્યું, પવે કર્યું, સોખડા જો આખું સેટઅપ કર્યું હોય. હજી મને યાદ છે 40 સંતો નીકળ્યા. તારદેવ ગયા, ફોન આવ્યો. તારદેવ તો નામનું 40 સંતો રહે કેવી રીતે? 20 સંતો જન્માષ્ટમી રહે, 20 સંતો અને એમાં મુંબઈમાં રહેવું એટલે દાદુ કાકા મને કે આપણે સોખડા કેવું કે સોખડા સરસ છે તો કે આપણે સોખડા મિટિંગ કરીએ, સંતોને રહેવાનું સ્થાન આપણે ગોઠવી દેવું પડે. પછી અમે ગયા, ગામના લોકોની મિટિંગ બોલાવી. દાદુ કાકા એવા વિરલ પુરુષ હતા કે બધા ગામ લોકો ભેગા થયા. અમારા ગામનું ક્રીમ. પછી કાકાએ સંતોની વાત કરી, બાપાએ સંતોની વાત કરી. સંતોને આવું થયું છે તો અંકલ કાકા રડી પડ્યા. બધાનો હૈયા હચમચી ગયા. કે છે શું દાદુ? કે અમને ઈચ્છા છે, અમને રહેવાનું સ્થાન નથી. કાકા છે મંદિર અહીં લાવો ને, કામવાળા પાસે જ બોલાય. દાદુ કાકા કંઈ લાવીએ પણ પછી સંસ્થામાંથી પ્રેશર આવશે કે આ સંતો કાઢી મૂકો તો ભાઈ સંતો ક્યાં જાય? કે દાદુભાઈ આ મંદિર છે, અક્ષર પુરુષોત્તમનું મંદિર છે, પણ બોધાસન સંસ્થા સાથે એફિલિએશન છે, પણ માલિકી ગામની છે, ટ્રસ્ટ નથી. બોધાસન ટ્રસ્ટમાં નથી, અમારો જ વહીવટ છે. અમે એટલે અમને ખબર એટલું પ્રેશર આવશે. અમે સંતોને મુનિ હાથ નહીં આવવા દીધી. દાદુ કાકાએ વડીલો પાસે પ્રોમિસ લીધું. પછી ફોન કર્યો અને હરિદાસ 40 સંતો છોકરાએ ગયા અને પ્રેશર પણ આવ્યું. પણ ગામ લોકોએ મદદ કરીને હું ત્યાં 11 વીઘા જમીન આપી અને ત્યાં મંદિર આપણે એ મંદિર મોટું કર્યું. એવું બનવાનો પ્રશ્ન આવ્યો તો પછી શંકરદા હાઈવે પર હતો. દાદુ કાકા કહેતા પણ શંકરદા જઈએ. ત્યારે પછી અમે શંકરદા ગયા. શંકરદાના વડીલોને ભેગા કરી અને એની પાસે પ્રોમિસ. શંકરદા મંદિર વડતાલના અંડરમાં. તો પછી વડતાલ ગુરુજીને અક્ષરવ્યાસ સ્વામીને બીજી ટીમને સંસ્કૃત કરવા માટે શંકરદા ટીમો. પણ દાદુ કાકા બધા સ્થાનોને સેટઅપ કરી પોતે ખસી ગયા. નિલેપ નામની એને કોઈ જગ્યાએ કોઈની પાસે અપેક્ષા રાખે નથી. ગુરુ તરીકે રહેવાની, ગુરુ તરીકે પૂજાવાની. પણ યોગીજી મહારાજના કોઈ પણ ભક્ત હોય પછી સાધુ હોય એને ફૂલ ફ્લેજ ભક્તિમાં તરબોળ કરો, એને સેટઅપ કરો. પછી સાધુ હોય, ગૃહસ્થ હોય કે યુવાન હોય, એ પોતાના ગુરુ તરફની સતત ભક્તિ એ જ સાચા ગુરુનું લક્ષણ છે. એ ગુણાતીત ભાવને પામેલા સાધુનું લક્ષણ છે. આ કહેવું નિર્દય ભાવથી કામ કરીને ખરેખર 68 વર્ષની ઉંમરે પોતાના દેહનો ત્યાગ કર્યો. આપણા માટે ચીરસ્માન્ય રૂપે અહીંયા અમને સમાધિ સ્થાનનું
અત્યારે આપણે પર કૃપા કરી. એવા દાદુ કાકાએ ખરેખર આપણને પપ્પાજીના અક્ષર પુસ્તકના ખરેખર શુદ્ધ ઉપાસના ભાવ સમજાયો. એ માર્ગે ચાલવા માટે યોગી મહારાજ જેવા દિવ્ય પુરુષનો અપરંપાર મેળા સમજાયો. બીજું બાપા રાજી થાય એવું જીવન જીવતા કર્યા. રતિ કાકાને કહે કે તમે સૌ એકતા એ જ એકાંતિક પણ તમે સમસર્વ એકતા રાખીને જીવશો, તમે બાજી જીતી જશો. એ રતિ કાકાએ અમને વાત કરી તો વિવિધ પ્રકારની પ્રકૃતિ સ્વભાવવાળા હતા, પણ કાકાના એ વચનમાં બધા ભળી ગયા તો અત્યારે બધા સદગુરુ ભાવને પામી ગયા. આવા દિવ્ય કાકાને પ્રાર્થના ઘણું બધી નાખીને ગયા છે. ઘણા બધા અક્ષર મુક્તોની સાથે મૂકીને ગયા છે. તો શાસ્ત્રીમાં અભિમાન તમારું જેવું ઉપાસનાનું કાર્ય એ થોડું ફેર રહેતું રહે. અને આ બાપાને જે ગમતો સંસ્કૃત એકતા ઘેરી મળીને નિર્દોષ ભાવ યુક્ત આપને આપણા સંબંધવાળીની સેવા ભક્તિ કરી લોકોની અંતરની પ્રસન્નતાના પાત્ર બની હસતા રમતા હોનારી ભાવના આખો સમાજ જીવતો થાય અને તન મન ધન આત્માથી સુખી સુખી બની રહે એવી પ્રભુજનને પ્રાર્થના. ત્યારે ગુરુજી અદ્ભુત કામ કરી રહ્યા છે. દિલ્હી કાકાજીનું સ્વરૂપ છે. દિનકરભાઈ ભરતભાઈ વસી અવરતદારી સંતો પણ અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા બધે ઠેર ઠેર અદ્ભુત કામ કર્યા છે. ખરેખર કાકા એવા સંતોની પણ ભેટ આપી છે, એવા સમાજની પણ ભેટ આપી છે. એમના પક્ષે એમને જે કરવાનું તે ફૂલ ફ્લેગ કરી ગયા છે. આપણા પક્ષ એમનો ઋણ અદા કરવા માટે હળી મળીને ભક્તિ કરીએ એ કર્યા કરીએ એવી આપણને સૌને જાગ્રત સર્વનનું બળ આપે એવી પ્રભુચરને ગુરુચરને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.